નમસ્કાર મિત્રો, HK એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે વિશ્વમાં બનેલી મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓ વિશે માહિતગાર થઈશું. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જે આપને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. અમેરિકાની શોધ કોણે કરી હતી? ક્રિસ્ટોફર કોલંબસ. વાસ્કો દ ગામા ભારત કયા વર્ષે પહોંચ્યો હતો? ઈસવીસન 1498. ફ્રેન્ચ ક્રાંતિ કયા વર્ષે શરૂ થઈ હતી? ઈસવીસન 1789. અમેરિકાએ સ્વતંત્રતા કયા વર્ષે જાહેર કરી? ઈસવીસન 1776. પ્રથમ વિશ્વયુદ્ધ કયા વર્ષે શરૂ થયું હતું? ઈસવીસન 1914. બીજું વિશ્વયુદ્ધ કયા વર્ષે શરૂ થયું હતું? ઈસવીસન 1939. બર્લિન દિવાલ ક્યારે તૂટી હતી? ઈસવીસન 1989. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1945. સોવિયત સંઘનું વિઘટન કયા વર્ષે થયું હતું? ઈસવીસન 1991. રશિયન ક્રાંતિ કયા વર્ષે થઈ? ઈસવીસન 1917. મેગ્ના કાર્ટા પર હસ્તાક્ષર કયા વર્ષે થયા? ઈસવીસન 1215. ધર્મ સુધારણા ચળવળના પ્રણેતા કોણ હતા? માર્ટિન લુથર. અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જ્યોર્જ વોશિંગ્ટન. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીનો શાસક કોણ હતો? હિટલર. ઇટાલીના ફાંસીવાદી નેતા કોણ હતા? મુસોલિની. પ્રથમ વિશ્વયુદ્ધ કેટલા વર્ષ ચાલ્યું હતું? 4 વર્ષ. પર્લ હાર્બર પર હુમલો કયા દેશે કર્યો હતો? જાપાન. દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત કયા વર્ષે આવ્યો હતો? ઈસવીસન 1945. રાષ્ટ્રસંઘની સ્થાપના કયા વર્ષે થઈ? ઈસવીસન 1920. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? ન્યૂયોર્ક. બર્લિન દિવાલનું નિર્માણ કયા વર્ષે થયું હતું? ઈસવીસન 1961. પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતી? વેલેન્ટિના તેરેસ્કોવા. આયર્ન કર્ટન શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? ચર્ચિલ. વિશ્વનું પ્રથમ છાપખાનું કોણે વિકસાવ્યું હતું? જોહાન્સ ગુટેનબર્ગ. અવકાશમાં સૌ પ્રથમ જનાર માનવ કોણ હતો? યુરી ગાગરીન. કોલ્ડ વોર મુખ્યત્વે કયા બે દેશો વચ્ચે હતું? અમેરિકા અને સોવિયત સંઘ. વિશ્વનો પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર કયો દેશ હતો? બ્રિટન, ઇંગ્લેન્ડ. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો? હિરોશિમા અને નાગાસાકી. આધુનિક
ઓલિમ્પિક રમતોની શરૂઆત કયા વર્ષે થઈ હતી? ઈસવીસન 1856. નેપોલિયનનો અંતિમ પરાજય ક્યાં થયો હતો? વોટરલૂ. ઇટાલીનું એકીકરણ કયા વર્ષે થયું? ઈસવીસન 1861. મહામંદી કયા વર્ષે શરૂ થઈ? ઈસવીસન 1929. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કઈ સંધિથી આવ્યો? વર્સેલ્સની સંધિ. નાટોની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1949. ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર કોણ હતો? નીલ આર્મસ્ટ્રોંગ. યુરોપિયન યુનિયનની રચના કઈ સંધિ દ્વારા થઈ હતી? માસ્ટ્રીખટ. ચીનના સામ્યવાદી ક્રાંતિના નેતા કોણ હતા? માઓ ઝેડાંગ. માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા કયા વર્ષે કરવામાં આવી? ઈસવીસન 1948. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરોધી આંદોલનના મહાન નેતા કોણ હતા? નેલ્સન મંડેલા. વિશ્વમાં પ્રથમ બંધારણ ધરાવતો દેશ કયો હતો? અમેરિકા. સૂર્ય ક્યારેય અસ્ત ન થતું સામ્રાજ્ય કયા દેશને કહેવાતું હતું? બ્રિટિશ સામ્રાજ્ય. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં રાષ્ટ્રપતિ કોણ હતા? વુડરો વિલ્સન. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? વિન્સ્ટન ચર્ચિલ. બ્લેક ડેથ શું હતું? પ્લેગનો ભયંકર રોગચાળો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની કેટલા ભાગમાં વહેંચાઈ ગયું? 2 ભાગમાં. પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા દેશનો પરાજય થયો હતો? જર્મની. રેનેસાંસનો અર્થ શું થાય છે? પુનઃ જાગરણ. રેનેસાંસની શરૂઆત કયા દેશમાં થઈ હતી? ઇટાલી. પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિનો મુખ્ય આધાર શું હતો? વરાળ શક્તિ. ગુલામી પ્રથા નાબૂદ કરવામાં મુખ્ય ભૂમિકા કોની હતી? અબ્રાહમ લિંકન. પ્રથમ વિશ્વ યુદ્ધમાં કયા ગઠબંધનનો વિજય થયો હતો? મિત્ર રાષ્ટ્રો. હિટલરની આત્મકથા કઈ હતી? મેઇન કેમ્પ. દાસ કેપિટલના લેખક કોણ હતા? કાર્લ માર્ક્સ. કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોના લેખક કોણ હતા? માર્ક્સ અને એંગલ્સ. અમેરિકાનું ગૃહયુદ્ધ કયા વર્ષોમાં થયું હતું? 1861 થી 1865. જાપાનના હિરોશિમા પર અણુબોમ્બ ક્યારે ફેંકવામાં આવ્યો હતો? 6 ઓગસ્ટ 1945. નાગાસાકી પર અણુબોમ્બ ક્યારે ફેંકવામાં આવ્યો હતો? 9 ઓગસ્ટ 1945. દૂરબીનનો ખગોળશાસ્ત્રમાં અસરકારક ઉપયોગ કોણે કર્યો? ગેલિલીયો. સૌરમંડળનો સૂર્ય કેન્દ્રીય સિદ્ધાંત કોણે રજૂ કર્યો? કોપરનિકસ. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. યુરોપિયન સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે?
બ્રસેલ્સ, બેલ્જિયમ. વિશ્વ ઇતિહાસમાં લોખંડી પડદો શબ્દ કયા વિભાજન માટે વપરાયો હતો? પૂર્વ અને પશ્ચિમ યુરોપના રાજકીય વિભાજન માટે. વિશ્વવિખ્યાત રોઝેટા સ્ટોન કયા દેશમાંથી મળી આવ્યો હતો? ઇજિપ્ત. જર્મનીના એકીકરણના મુખ્ય શિલ્પી કોણ હતા? બિસ્માર્ક. સૌપ્રથમ હવાઈ ઉડાન કોણે ભરી હતી? રાઇટ બંધુઓ. ટેલિફોનની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. રેડિયોની શોધ સાથે કોનું નામ જોડાયેલું છે? માર્કોની. સાપેક્ષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? આલ્બર્ટ આઇન્સ્ટાઇન. આંતરરાષ્ટ્રીય ન્યાયાલય ક્યાં આવેલું છે? હેગ, નેધરલેન્ડ. વિશ્વ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી. યુરો ચલણ કયા ખંડ સાથે સંબંધિત છે? યુરોપ. વિશ્વમાં સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક મેસોપોટેમિયા કઈ બે નદીઓ વચ્ચે વિકસી હતી? ટાઇગ્રીસ, યુફ્રેટીસ. પિરામિડ માટે જાણીતો દેશ કયો છે? ઇજિપ્ત. ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? હેરોડોટસ. યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર. વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1948. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પેરિસ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું મુખ્યાલય ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી. વિશ્વમાં પ્રથમ વખત કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? ચીન. વિશ્વનો સૌથી પ્રાચીન લોકશાહી દેશ કયો માનવામાં આવે છે? ગ્રીસ. એથેન્સ. વિશ્વમાં સૌપ્રથમ ચલણી કાગળ કયા દેશમાં શરૂ થયો હતો? ચીન. કાયદાની સમાનતાનો સિદ્ધાંત કયા કોડમાં જોવા મળે છે? નેપોલિયન કોડ. વિશ્વની પ્રથમ સંઘીય પ્રજાસત્તાક વ્યવસ્થા કયા દેશમાં સ્થાપિત થઈ? અમેરિકા. ફ્રેન્ચ ક્રાંતિનું મુખ્ય સૂત્ર શું હતું? લિબર્ટી, ઇક્વિલિટી, ફેટર્નિટી. લિટલ કોર્પોરલ તરીકે કોણ ઓળખાતું હતું? નેપોલિયન બોનાપાર્ટ. લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાતા હતા? બિસ્માર્ક. અમેરિકાના સ્વતંત્રતા ઘોષણાપત્રના મુખ્ય લેખક કોણ હતા? થોમસ જેફરસન. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના સમ્રાટ કોણ હતા? કૈસર વિલિયમ. જાપાનના સમર્પણ પછી દ્વિતીય વિશ્વયુદ્ધનો સત્તાવાર અંત ક્યારે આવ્યો? 2 સપ્ટેમ્બર 1945. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રથમ મહાસચિવ કોણ હતા? ટ્રાઇગ્વે લી. શીત યુદ્ધ દરમિયાન કઈ દિવાલ પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું પ્રતીક બની હતી? બર્લિન દિવાલ.
રશિયાના છેલ્લા જાર કોણ હતા? નિકોલસ. વિશ્વમાં સૌથી પહેલું પરમાણુ વીજમથક કયા દેશમાં શરૂ થયું હતું? સોવિયત સંઘ, રશિયા. યુનાઇટેડ નેશન્સ નામ કોના દ્વારા સૂચવવામાં આવ્યું હતું? ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ. વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? સિરિમાઓ બંદારનાયકે. યુરોપનો દર્દી તરીકે કયા સામ્રાજ્યને ઓળખવામાં આવતું હતું? ઓટોમન સામ્રાજ્ય. પ્રથમ વિશ્વયુદ્ધમાં અમેરિકા કયા પક્ષે લડ્યું હતું? મિત્ર રાષ્ટ્રો. રાષ્ટ્રસંઘનું મુખ્યાલય ક્યાં હતું? જીનીવા. લાલ સેના કયા દેશની હતી? સોવિયેત સંઘ. માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા કયા વર્ષે સ્વીકારવામાં આવી હતી? 1948. પર્લ હાર્બર કયા દેશમાં આવેલું છે? અમેરિકા. હવાઈ. રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ કયા વર્ષમાં થઈ હતી? 1917. રશિયન ક્રાંતિ દરમિયાન બોલ્શેવિક પક્ષના નેતા કોણ હતા? લેનિન. સામ્યવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કાર્લ માર્ક્સ. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ સૌપ્રથમ કયા દેશ પર હુમલો કર્યો હતો? પોલેન્ડ. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કઈ ઘટનાથી થઈ હતી? પોલેન્ડ પર જર્મનીના આક્રમણથી. આયર્ન લેડી તરીકે કોણ ઓળખાય છે? માર્ગારેટ થેચર. બર્લિન દિવાલ કયા વર્ષે તોડી પાડવામાં આવી? 1989. ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોઇકા નીતિઓ કોના દ્વારા શરૂ કરવામાં આવી? મિખાઇલ ગર્બાચેવ. એપોલો 11 મિશન કયા દેશનું હતું? અમેરિકા. ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ કોણે શરૂ કરી હતી? માઓ ઝેડોંગ. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિનો સત્તાવાર અંત કયા વર્ષે આવ્યો? 1994. ક્યુબા મિસાઇલ સંકટ કયા વર્ષે થયું હતું? 1962. વાસો સંધિ કયા વર્ષે થઈ હતી? 1955. માર્શલ પ્લાનનો હેતુ શું હતો? યુરોપના પુનઃનિર્માણ માટે આર્થિક સહાય આપવી. જર્મનીએ ઓસ્ટ્રિયાને પોતાના સાથે ભેળવી લીધું તે ઘટના શું કહેવાય છે? એન્સલુસ. શું આપ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? તો કોની રાહ જુઓ છો? આવો HK એજ્યુકેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો જેથી દરેક વિડીયો આપણા સુધી પ્રથમ પહોંચી શકે. આભાર.